તો વાત અમદાવાદની, જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સરખેજ, જોધપુર, બોપલ, મક્તમપુરામાં 2-2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. થલતેજ, ઓગણજ, બોડકદેવ, સોલા અને ગોતા સાથે મેમનગરમાં પણ 1-1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમદાવાદમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં એસજી હાઈવેની આસપાસના ભારે વરસાદની તસવીરો આપ જોઈ રહ્યા છો. પૂર્વ વિસ્તારમાં નહિવત વરસાદ છે. સૌથી વધુ વરસાદ પશ્ચિમ વિસ્તારમાં છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ અમદાવાદની તસવીરો, જ્યાં હાલ પશ્ચિમ વિસ્તારે ભારે વરસાદના કારણે જળબંબાકાર. તો અમદાવાદમાં વરસાદી માહોલ. નહેરુનગર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હજુ પણ ચાલુ છે. આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી પણ હતી અને આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત. શહેરના અલગ અલગ વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, ગોતા, રાણીપ સાથે વેજલપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. નોંધે છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 27 જુલાઈ સુધી વરસાદ સક્રિય રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી છે. તે દરમિયાન અમદાવાદમાં હાલ આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ છે. સોલા, થલતેજ, ભાડજ, રકનપુર સાથે સાંતેજ અને ગોતા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ હજુ પણ પડી રહ્યો છે. હાલ અમે અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ પાસે છીએ કે જ્યાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. અહીં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 15 મિનિટથી તમામ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર, એસજી હાઈવે, શ્યામલ ક્રોસ રોડ, શિવગંજી ક્રોસ રોડ, અકબારનગર, વાડજ, નારણપુરા, બોપલ, આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતની અંદર 27 જુલાઈ સુધી આ જ પ્રકારે વરસાદી માહોલ જામેલો રહેશે. કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. મહત્વની બાબત તો એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ જે રીતે ગઈકાલથી પરિસ્થિતિ સર્જાઈ છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાપી, વલસાડ, સુરત, નવસારી આ તમામ જગ્યાએ ધોધમાર વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક જગ્યાઓ ઉપર એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપી છે. કારણ કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર, જિલ્લા વહીવટીતંત્ર સહિત જે અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તેઓને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે અને જરૂર પડે ત્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય તે માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ અને વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ, ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર એ વરસાદથી હાલ તરબોળ થયો છે. પાણીથી તરબોળ થયા હોય તેવા પ્રકારની તસવીરો પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે કે જ્યાં હાલ એસજી હાઈવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યો છે. સાથે આપને જણાવી દઈએ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાલ નહિવત વરસાદ છે. અધિક કલેક્ટર કક્ષાના 3 અધિકારીઓ અને નાયબ કલેક્ટર કક્ષાના 4 અધિકારીઓને પણ ઓર્ડર કરીને ત્યાં એમને ડિપ્લોય કરવામાં આવ્યા છે. એરલિફ્ટ કરવી પડે તેવી પરિસ્થિતિ કયા ગામમાં સર્જાઈ છે તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં એવા કોઈ સંજોગો એરલિફ્ટ કરવા પડે એવા રિપોર્ટ નથી થયા, પરંતુ આપણી પાસે એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમ્સ એલર્ટ પર છે. જ્યારે પણ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે આપણે એમને એરલિફ્ટ કરી શકીએ. સૌથી વધારે ક્રિટિકલ એરિયા કયા જિલ્લાની અંદર છે? વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં પરિસ્થિતિ હાલમાં થોડી વધારે ધ્યાન માગી લે એવી છે અને ત્યાં ટીમ્સ કોઓર્ડિનેટેડ વેમાં પ્રયત્ન કરી રહી છે. એસડીઆરએફની ટોટલ વલસાડ જિલ્લામાં 4 જેટલી ટીમો છે અને એનડીઆરએફની 2 જેટલી ટીમો છે જે ત્યાં કાર્યરત છે. એની સાથે આપદા મિત્રો, પોલીસની ટીમ્સ પણ ત્યાં એક્ટિવ છે અને કોઓર્ડિનેટેડ વેમાં બધા રેસ્ક્યુના પ્રયત્નો કરી રહ્યા છે. 1200 જેટલા લોકોનું ખાસ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડની અંદર ખાસ કરીને હેડક્વાર્ટર પણ બનાવવામાં આવ્યું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તે ખાસ કામ કરી રહી છે. અત્યારે આપ ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં
ખાસ કરીને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે વરસાદના આંકડાને લઈને. જે પ્રકારે ભારે વરસાદની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર છે, એમાં પણ વલસાડ જિલ્લાની અંદર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. ત્યારે આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને રાહત કમિશનર સાથે આપણે વાતચીત કરી. રાહત કમિશનર ગૌરાંગ મકવાણા કે જેમણે વિશેષ પ્રકારની માહિતી આપી છે અને વલસાડ જિલ્લાની અંદર હેડક્વાર્ટર તો કરવામાં આવશે, પરંતુ તેની સાથે 1200થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જરૂર પડશે તો એરલિફ્ટ પણ કરવા પડે તેવી પરિસ્થિતિની અંદર તંત્ર તૈયાર છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વલસાડમાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ હાલ સરકાર એલર્ટ મોડ પર છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સતત નજર રાખી રહ્યા છે અને સાથે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી નરેશ પટેલને જવાબદારી સોંપી છે. ભારે વરસાદનો જે આ પરિસ્થિતિ વલસાડમાં સર્જાઈ છે તેનો સામનો કરવા માટેની જવાબદારીઓ સોંપાઈ છે. આલોક પાંડે પણ ટૂંક સમયમાં વલસાડ જવા માટે રવાના થશે. નોંધ્ય છે કે મુખ્યમંત્રીએ સતત વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તમામ પ્રકારની રાહત શક્ય હોય તે વલસાડ પહોંચી રહી છે. તો આલોક પાંડેને તાત્કાલિક વલસાડ જવા માટે સૂચના અપાઈ. તો આ તરફ અમદાવાદમાં કે જ્યાં સવારથી મેઘરાજાની સ્ટ્રાઇક જોવા મળી રહી છે, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલની પોલ ખુલી ગઈ. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ફરી વરસાદી પાણી ભરાયા. હોસ્ટેલ તરફ જતો મુખ્ય માર્ગ એ પાણીમાં ગરકાવ થયો. પાણીમાંથી પસાર થઈ કોલેજ જવા માટે વિદ્યાર્થીઓને મજબૂર બની. મચ્છર અને ઇન્ફેક્શનનો પણ ભય છે. આરોગ્ય અંગે પણ ચિંતા વધી રહી છે. દર વર્ષે ચોમાસામાં અહીં આવા જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં પાણીના નિકાલ અને ડ્રેનેજની જે સ્થિતિ છે તે સંપૂર્ણપણે દયનીય દેખાઈ રહી છે. તો અમદાવાદની આ તસવીરો છે, સ્માર્ટ સિટી અમદાવાદ, કે જ્યાં આ પ્રકારે વરસાદમાં પાણી ભરાઈ જાય છે. ઠેર ઠેર આ પ્રકારની તસવીરો સામે આવે છે. સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો એ શહેરવાસીઓએ કરવો પડે છે. તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ. સરખેજ, જોધપુર, બોપલ, મક્તમપુરામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો. તો થલતેજ અને ઓગણસ સાથે બોડકદેવ, સોલા, ગોતા અને મેમનગરમાં પણ 1-1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસ્યો. શહેરમાં એસજી હાઈવેની આસપાસ ભારે વરસાદ છે. પૂર્વ વિસ્તારમાં હાલ નહિવત વરસાદ છે. સૌથી વધુ વરસાદ એ પશ્ચિમ વિસ્તારમાં છે. અમદાવાદમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને આ 1/2 ઇંચ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. તો અમદાવાદના સરખેજ, જોધપુર, બોપલમાં 2-2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ હજુ પણ વરસાદી માહોલ છે, હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, હાલ અમદાવાદમાં કયા કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત? ચોક્કસ જ્યાં હું ઉભો છું તે અમદાવાદ શહેરનો સૌથી પોશ વિસ્તાર એ પ્રહલાદનગર વિસ્તાર છે અને પ્રહલાદનગર વિસ્તારની અંદર જે કોર્પોરેટ રોડ કહેવામાં આવે છે, કોર્પોરેટ રોડના દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું. મારા સહયોગી જે મનોજ આપણે જે દ્રશ્યો બતાવ્યા, જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે તળાવની અંદર આખું આ વિસ્તાર જે ફેરવાઈ ગયો છે અને જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે વરસાદ પડી રહ્યો છે, અવિરત વરસાદને કારણે છે એ વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. અને અમદાવાદ શહેરના પશ્ચિમી વિસ્તારમાં આ સૌથી વધુ વરસાદ છે તે હાલ અહીં નોંધાયો છે. જે રીતે 10 વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો અમદાવાદ શહેરના સૌથી વધુ જે સરખેજ વિસ્તાર છે, ગોતા વિસ્તાર છે, ઓગણજ વિસ્તાર છે, એ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસાદ હાલ અહીં દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને જે હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે કોઈ નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો છે એ સૌથી પોશ વિસ્તાર જે કહેવામાં આવે છે તે કોર્પોરેટ રોડ જે કે છે, કોર્પોરેટ રોડના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે. અને જે રીતે અવિરત વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો પશ્ચિમ જે વિસ્તાર છે તેમાં સરખેજ હોય કે પછી મક્તમપુરા વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે કે પછી ગોતા વિસ્તાર હોય કે સોલા નો વિસ્તાર છે, ત્યાં એવરેજ 2 ઇંચ વરસાદ માત્ર 1 કલાકમાં નોંધાયો છે.
અને સાથે જ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વાસણા બેરેજના હાલ 3 દરવાજા ઓપન કરવાની તંત્રને ફરજ પડી છે. કદાચ જો હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું હતું કે હજુ પણ શહેરમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને આ હું જે દ્રશ્યો બતાવ્યું ચાલુ વરસાદની અંદર કે અમદાવાદ શહેરનો કોર્પોરેટ રોડ છે જેના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, જેમાં અવિરત વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે. લોકો સાથે કેટલો વરસાદ કયો ચાલુ રહ્યો છે? હમણાં બહુ બધો વરસાદ પડે છે અને આપણે અહીંયા આગળ જોઈ લો ગુજરાતમાં કે ગટરોમાં પાણી બી નથી જતું અને ગટરો બધી ફૂલ ભરાઈ ગયેલી છે. તો હવે આ એએમસી ને આપણે કહીશું કે આ બધી પાણી ભરાઈ ગયું છે તે બધું હવે સાફ પાણી બેક મારે છે. હા, બધા પાણી બધા ખુલીને પાછા આવે છે. ગટરો જે અંદરનું પાણી જે કીચડ છે એ બી પાછો આવે છે. જોઈ શકાય કીચડ પણ બહાર આવી રહ્યો છે. એટલે આ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અહીં સવાલ થઈ રહ્યા છે. હું આપણે જે દ્રશ્યો બતાવી જોઈ શકો, દ્રશ્યોની અંદર હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે અમદાવાદ શહેરનો જે પશ્ચિમ વિસ્તાર છે એ પશ્ચિમ વિસ્તાર હાલ પાણીમાં ડૂબી ગયો છે. અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ જે વિસ્તાર છે એ પોસ્ટ વિસ્તારમાં જે પ્રહલાદનગર વિસ્તાર હોય, સેટેલાઇટનો વિસ્તાર છે, સાઉથ બોપલનો વિસ્તાર છે, સોલા, સાયન્સ સિટી, સરખેજ, એ તમામ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા છે. અને જે દ્રશ્યો હું આપને જે બતાવી રહ્યો છું. જી બિલકુલ પ્રણવ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા એવા વિસ્તારો છે, પોશ વિસ્તાર ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગટરના પાણી બેક મારી રહ્યા છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. તો અમદાવાદની તસવીરો સામે આવી રહી છે. સરખેજ, જોધપુર, બોપલ કે જ્યાં 2 ઇંચ જેટલા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો 1.5 ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે. તો અમદાવાદ પર આજ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. નોંધનીય છે કે અમદાવાદવાસીઓ ઘણા સમયથી આ પ્રકારના વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદ તો આવ્યો, પરંતુ સાથે ઘણી બધી મુશ્કેલીઓ પણ લઈને આવ્યો છે. કારણ કે અમદાવાદ જે સ્માર્ટ સિટી ગણવામાં આવે છે, જ્યાં પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યાં પણ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ. ઘણા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, કારણ કે જે નોકરિયાત વર્ગ છે તેમને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી. ઓફિસે જતા સમયે તેમને વરસાદી પાણી કે જ્યાં ભરાઈ ગયા છે ત્યાં તેનો સામનો કરવો પડ્યો, ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. તો હાલ અમદાવાદની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હાલ અમદાવાદમાં વરસાદી માહોલ, આપ ક્યાં ઉપસ્થિત છો, શું પરિસ્થિતિ? જે રીતે વાત કરીએ તો છેલ્લા 1.5 કલાકથી અમદાવાદની અંદર અનેક વિસ્તારોની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેને પરિણામે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદ અખબારનગર અંડરપાસના આ દ્રશ્યો છે કે પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ છે તે હાલ સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે. જે પાણી ભરાવાની સમસ્યા છે અખબારનગર અંડરપાસમાં હર હંમેશા માટે રહેતી હોય છે, કારણ કે જ્યારે પણ સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને આજે છેલ્લા લગભગ 1.5 કલાકથી જે રીતે અમદાવાદ શહેરની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે હાલ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. કે જો કે મહત્વની બાબત તો એ છે કે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો આ વિસ્તારની વાત કરીએ તો એઈસી, હેલ્મેટ, આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં હર હંમેશા માટે પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. અને આજે પણ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો છે તેને પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે. હાલ આ અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ધીમે ધીમે હજી પણ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીની જે સપાટી છે તે હજી પણ થોડી ઉપર આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે અને જે તેની તૈયારીના ભાગરૂપે હાલ કોર્પોરેશનની ટીમો પણ અલગ અલગ જગ્યાઓ પર કાર્યરત કરાઈ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે વાસણા બેરેજ કે જ્યાં હાલ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, 1 ફૂટ સુધી દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં અનરાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી વરસાદ.
તો અમદાવાદમાં અનરાધાર વરસાદ વચ્ચે અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે. વાસણા બેરેજમાં 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. એઈસી બ્રિજ પર પાણી ભરાયા છે. નોંધનીય છે કે ડી કેબિન કાળીગામ હેલ્થ સેન્ટરમાં પણ પાણી ઘૂસી આવ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તો અમદાવાદ કે જ્યાં હાલ વરસાદી પાણીથી શહેર તરબોળ થયું છે.